નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ ગણિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ ગણિત ગાઈડન્સ પર. દોસ્તો, વાત કરીએ છીએ એસટીઆઈ અને એસટીઆઈ ના 80 દિવસના માસ્ટર પ્લાનમાં, જેમાં આજે 39મો દિવસ છે અને આપણા અર્થતંત્ર વિષય અંતર્ગત દોસ્તો એક ટોપિક આપેલો છે, આંતરમાળખાકીય સુવિધાઓ. હે ને, આજે તારીખ થઈ જશે દોસ્તો 16/11/2025. જોતામાં દોસ્તો જે છે આપણે 80 દિવસનો જે છે એ પ્લાન ચલાવ્યો છે અને 80 દિવસમાંથી 50% તો જે છે એ પૂર્ણ થયા છે. આશા રાખું છું કે તમારા જે છે એ દિવસ પછી દિવસની તૈયારીઓ જે છે એ સારા બુલંદ જે છે તમારા ઈરાદાઓ જે છે એને પહોંચવા સુધીની સારી પ્રિપેરેશન થઈ જતી હશે. આંતરમાળખાકીય સુવિધાઓમાં ખાસ કરીને યોજનાકીય પ્રશ્ન વધારે આવતા હોય, રોડ રસ્તા, હવાઈ માર્ગ, જળ માર્ગ, હે ને. તો એવા 10 ક્વેશ્ચન મેં તમને આજે આપેલા છે. સવારે મેં તમને આની પીડીએફ પણ આપેલી હતી. પીડીએફ ના બેઝ ઉપર જે છે આપણે આ ક્વેશ્ચન જોઈ લઈએ છીએ. ઠીક છે, ચલો તો સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, ભારતમાલા યોજના યાની કે ભારતમાલા પરિયોજના વિશે નીચેના વિધાનો તમારે તપાસવાના થાય. જેમનું મુખ્ય લક્ષ્ય છે કે રાષ્ટ્રીય હાઈવે નેટવર્કનું વિસ્તરણ કરવું અને કનેક્ટિવિટી જે છે એ વધારવી છે. ઓકે, યસ. તો દોસ્તો, અત્યાર સુધી આમ જોવા જાય તો આપણી પાસે બે પ્રકારના જે છે એ બાબતો હતી. એક ગોલ્ડન કોરિડોર હતો, સુવર્ણ ચતુર્ભુજ. એ શું કરતું હતું કે દેશની 4 દિશાઓને જોડતું હતું. ગુજરાતમાં પોરબંદર થી લઈ અને આસામમાં સિલચર અને જમ્મુ કાશ્મીરમાં દોસ્તો જે છે એ જમ્મુ તાવીથી લઈ અને કન્યાકુમારી તમિલનાડુ સુધી, યાની કે ચારેય દિશાઓને જોડતો પ્રોજેક્ટ, યાની કે આને શું કહેવાય, ગોલ્ડન કોરિડોર કહેવાય. અટલ બિહારી વાજપેયી સાહેબના જે છે એ સમયમાં લાવવામાં આવ્યો હતો. પણ મોદીજી આવ્યા, એમણે કંઈક નવું કર્યું અને ભારત દેશના ઇતિહાસનો સૌથી મોટો પ્રોજેક્ટ રોડ રસ્તાના ડેવલપમેન્ટ માટેનો કોઈ લાવ્યા હોય તો એ શું છે દોસ્તો, તો કે ભાઈ ભારતમાલા પ્રોજેક્ટ છે. એક સાગરમાલા પ્રોજેક્ટ પણ છે, પણ યાદ રાખવાનું કે સાગરમાલા પ્રોજેક્ટ દોસ્તો જે છે એ શું છે, તો કે ભાઈ એ ખાસ બંદરોના વિકાસ માટે છે. ઓકે, અહીંયા વાત કરીએ છીએ દોસ્તો આપણે ત્યાં, તો આ કોણ ચલાવે છે દોસ્તો, બીજો ટોપિક છે. આ યોજના નૌકા વાહન મંત્રાલય દ્વારા જે છે એ હેઠળ લાવવામાં આવી. ના દોસ્તો, હે ને, આ તો આને કહેવાય મિનિસ્ટ્રી ઓફ રોડ, હાઈવે એન્ડ ટ્રાન્સપોર્ટ. મિનિસ્ટ્રી ઓફ રોડ, હાઈવે એન્ડ ટ્રાન્સપોર્ટ. ઓકે, યસ. તો આને યાદ રાખવાનું થાય છે, તો બીજું ગલત થાય. ત્રીજું સ્ટેટમેન્ટ કે જે કોરિડોર બેઝ ડેવલપમેન્ટ છે, અલગ અલગ પ્રકારના કોરિડોર, યાની કે એક શહેરને અથવા એક રાજ્યને બીજા રાજ્ય સાથે જોડવાની વાત કરતો હોય તો એ પ્રોજેક્ટ છે દોસ્તો. તો ત્રીજું સ્ટેટમેન્ટ સાચું થઈ જાય. 1 અને 3 સાચા છે, બીજું ગલત છે. હવે પૂછ્યું છે શું ભાઈ, સાચા વિધાનો તમારે તપાસવાના થાય છે, તો 1 અને 3 આર્યું તમારું સાચું થઈ જશે. મતલબ કે બીજો જે છે એ તમારો ઓપ્શન બી ઓપ્શન સાચો પડી જશે. ડન? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જાઓ. મેં હમણાં જ તમને વાત કરી છે દોસ્તો સાગરમાલા પ્રોજેક્ટ, હે ને. તો તમારે મને કહેવાનું થાય છે કે સાગરમાલા પ્રોજેક્ટ જે છે એમાં શું ઘટના છે, તો કે આ યોજના બંદરોના ઔદ્યોગિક ક્લસ્ટર સાથે સંકળાયેલું છે. આપણા દેશમાં દોસ્તો જે છે એ બંદરો હોય, એમાં પણ દોસ્તો ખાસ કરીને મહાબંદરની વાત થતી હોય. આ મહાબંદરમાં દોસ્તો જે છે એ 6 મહાબંદર અરબ સાગરમાં છે. 6 મહાબંદર જે છે એ આપણને બંગાળની ખાડીમાં જોવા મળે છે. જેમ કે અહીંયા તમને કંડલા, ત્યારબાદ બોમ્બે, ત્યારબાદ દોસ્તો નાહવા શેવા, માર્મગોવા, ત્યારબાદ ન્યૂ મેંગ્લોર અને કોચીન. 6 તમને અહીંયા અરબ સાગરમાં જોવા મળે. 6 દોસ્તો અહીંયા ચેન્નઈ, તુતિકોરિન, એનોર, વિશાખાપટ્ટનમ, પારાદ્વીપ, કોલકાતા, હલ્દિયા, યાની 6 તમને અહીંયા જોવા મળશે. યાની મહાબંદરો અથવા તો એની નીચેના નાના પોર્ટને ડેવલપ કરવા માટે થઈ અને પ્રોજેક્ટ એટલે સાગરમાલા પ્રોજેક્ટ. તો બંદરોને ઔદ્યોગિક ક્લસ્ટર સાથે જે છે દોસ્તો જોડવાની વાત થાય છે. તે નદી માર્ગોના વિકાસ માટે શરૂ કરવામાં આવ્યો છે. ના ભાઈ, આને અને નદી માર્ગોને કોઈ જ બાબત નથી, કારણ કે એના માટે તો દોસ્તો ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે. સાગરમાલા પ્રોજેક્ટ અને નદી માર્ગોના વિકાસ એને કોઈ બે બાબત સાથે નિસ્બત નથી. મતલબ કે બીજું સ્ટેટમેન્ટ ગલત કરીએ.
યોજના શિપિંગ મંત્રાલય હેઠળ આવેલી છે. યસ દોસ્ત, આજે આપણે દોસ્તો જે છે એ બંદરોના વિકાસની વાત કરીએ છીએ તો બંદરોના વિકાસ જે છે એ તમને ક્યાં આવશે તો કે ભાઈ શિપિંગ જે છે એ મિનિસ્ટ્રી અંતર્ગત જે છે એ લાવવામાં આવેલી છે. તો એ બાબત જે છે એ તમારું ત્રીજું સ્ટેટમેન્ટ કેવું થઈ જશે તો કે સાચું થઈ જશે. ઓકે, 1 અને 3 સાચા આર્યુ, 1 અને 3 તમારા સાચા થઈ જશે. તો મતલબ બીજો જે છે તમારો ક્વેશ્ચન અને બીજા ક્વેશ્ચનમાં બી આન્સર તમારો રાઈટ આવશે. ડન. યસ. થર્ડ વન, ઉડાન યોજના, ઉડે દેશ કા આમ નાગરિક, મતલબ કે સસ્તી હવાઈ મુસાફરી જે છે એમના માટે થઈ અને આપણે ત્યાં હિમાચલ પ્રદેશમાં સિમલાથી દોસ્તો જે છે એ આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલો છે. આ યાદ રાખજો. અને કહેવાય ઉડાન યોજના. આ યોજના નાગરિક ઉડ્ડયન મંત્રાલય, બટ ઓબ્વિયસ છે ઉડે દેશ કા આમ નાગરિક, સસ્તી હવાઈ મુસાફરી, એવિએશન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી બાબત છે. તો આ વિધાન સાચું થઈ જાય. નાના એવા જે છે એ વિસ્તારને આપણે જોડવાની વાત કરીએ છીએ એટલે કે નાના શહેરોને હવાઈ માર્ગે જોડવાનું. ફોર એક્ઝામ્પલ તરીકે દોસ્તો આપણે જોઈએ કે ભાઈ હવે પછી જે છે એ આપણે અમદાવાદમાં રહીએ છીએ, આપણે ગાંધીનગરમાં રહીએ છીએ અને આપણે જે છે સોમનાથ મંદિરે દર્શન કરવા જવા હોય તો એક જ દિવસમાં જે છે એ આપણે આવી શકીએ છીએ. કદાચ બાય રોડ પણ આવી શકીએ છીએ પણ બાય રોડ જે છે આપણને થોડોક થાક મહેસૂસ થાય. પણ નાના શહેરો યાની કે અમદાવાદને કેશોદ એરપોર્ટ સાથે જોડી દેવું જેથી કરીને દોસ્તો જે છે એ લોકો સારી રીતે જે છે એ અવર જવર કરી શકે, જ્યાં તમારો સમયની જે છે ખાસ બચત થતી હોય. તો નાના શહેરો જે છે એને હવાઈ માર્ગ સાથે જોડવાની વાત છે. આ યોજના માત્ર ખાનગી એરલાઇન માટે શરૂ કરવામાં આવી છે. યાદ રાખજો, માત્ર ખાનગી નહીં, ખાનગી અને જાહેર બંને માટે જે છે એ શરૂ કરવામાં આવેલી છે. મતલબ કે નાના શહેરોને હવાઈ માર્ગમાં જોડવાનું તો કે હા ભાઈ. ત્રીજું સ્ટેટમેન્ટ, ખાનગી માટે, માત્ર ખાનગી નહીં, ખાનગી અને જાહેર બંને કંપની માટે થાય. તો ત્રીજું સ્ટેટમેન્ટ જે છે આપણું ગલત થઈ જાય. તો ગલત થઈ જશે ત્રીજું. તો રાઈટ આન્સર શું આવશે દોસ્તો? 1 અને 2 જે છે તમારા સાચા આવશે. ડન. ઓકે, ચલો. ત્યારબાદ નેશનલ વોટરવે, મેં તમને કીધું છે નેશનલ વોટરવે ની વાત કરી છે. નેશનલ વોટરવે એક્ટ 2016 હેઠળ 111 નદી માર્ગને રાષ્ટ્રીય નદી માર્ગ તરીકે જે છે એ જાહેર કરવામાં આવ્યા છે. જી હા ભાઈ, નેશનલ વોટરવે ગંગા નદી પર આવેલો છે. આપણે બોલીએ છીએ અલ્હાબાદ થી હલ્દિયા, અલ્હાબાદ થી હલ્દિયા આ પેલો નેશનલ વોટરવે છે દોસ્તો. તો આ વિધાન પણ સાચું થઈ જાય. નેશનલ વોટરવે જે છે એનું સંચાલન શિપિંગ કોર્પોરેશન દ્વારા જે છે થાય છે. મેં તમને હમણાં જ વાત કરી, શિપિંગ કોર્પોરેશન નહીં આવે. આમનું સંચાલન દોસ્તો નોઈડામાં આવેલી ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે છે સ્થાપના અને એના દ્વારા જે છે સંચાલન થશે. તો ત્રીજું સ્ટેટમેન્ટ ગલત થઈ જાય. તો પેલું અને બીજું તમારું જે છે અહીંયા સાચું આવી જશે. ડન છે? ઓકે, યસ. ચલો આગળ વધુ. બહુ સહેલું છે, જો યાદ રાખશો દોસ્તો, કારણ કે આ જીપીએસસી અથવા તો અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા છે ને દોસ્તો, એ એક પ્રકારની ગેમ છે. ગેમને તમે વિધાઉટ સ્ટ્રેસ, ગેમને જેટલી એન્જોય કરશો ને એટલું તમને મજા આવશે. પણ જો આ ગેમમાં તમે રચ્યા પચ્યા રહ્યા, આ ગેમમાં તમે અંદર ઊંડાણપૂર્વકના ખોટી રીતે ઉતરી ગયા તો પછી એમાંથી બહાર જ નહીં નીકળી શકો. તમને એમ થાય કે સર હું 4 વર્ષથી તૈયારી કરું પણ મને કોઈ એક પરીક્ષામાં સફળતા નથી મળતી. એનું રીઝન શું હોય દોસ્તો? તમે મલ્ટિપલ પ્રકારની પ્રિપેરેશન કરો, કોઈ દિવસ તમે સિલેબસની પ્રિન્ટ આઉટ કઢાવી જ નહીં. સિલેબસ સામે કેવા પ્રશ્ન પૂછાય છે, એના સોર્સ શું છે એ તમે કોઈ દિવસ લખ્યા જ નહીં. સિલેબસના સામે ટોપિક લખ્યા તો તમે મટીરિયલ જે છે એ ગમે એવો મિત્ર એ તમને કીધું, યુટ્યુબમાં જોયું અને લખી નાખ્યું અને થોથા વાંચવા બેસી ગયા. આવા બધા રીઝન છે દોસ્તો. તમે મહેનત કરી છે, તમારી મહેનતમાં કઈ બાકી નથી રાખ્યું. હું નથી કહેતો કે તમે મહેનત નથી કરતા, પણ દોસ્તો કારણ વગરની મજૂરી કરવી એને મહેનત ના કહેવાય. એમ મહેનત કરવાની છે પણ બુદ્ધિવાળી મહેનત કરવાની છે, બળવાળી મહેનત નથી કરવાની. તમે બળવાળી મહેનત કરો છો એટલે રહી જાવ છો, હે ને? સ્માર્ટ સિટી મિશન, આપણે તે દોસ્તો જે છે એ શહેરને સ્માર્ટ બનાવવા માટે થઈ અને સ્માર્ટ સિટી જે છે એ મિશન લાવવામાં આવેલું છે. ઓકે, તો 2015 થી દોસ્તો જે છે લાવવામાં આવેલા છે અને આપણા 100 સ્માર્ટ સિટી ડેવલપ કરવાના છે, જેમાંથી 6 તમને જે છે એ ક્યાં તો કે ગુજરાતમાં જે છે એ સ્માર્ટ સિટી ડેવલપ કરવાના થાય છે. તો આ સાચું છે.
ઉદ્દેશ્ય સસ્ટેનેબલ અને ટેકનોલોજીકલ જે છે એ અર્બન ડેવલપમેન્ટની વાત કરીએ છીએ આપણે, તો કે હા ભાઈ એ વાત સાચું. આ મિશન નૌકા વાહન શિપિંગ મિનિસ્ટ્રી નહીં દોસ્તો, આ તો મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ है ना, હાઉસિંગ ડેવલપમેન્ટ, મતલબ કે શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જે છે આ શરૂ કરવા. તો એનો મતલબ કે નૌકા બાબતમાં કંઈ સાચું નહીં આવે. તો 1 અને 2 સાચું છે, તો એવું કયું આવશે દોસ્તો? બી આન્સર તમારો રાઈટ આવી જશે. જો તમે 5 ક્વેશ્ચન થઈ ગયા ભાઈ. રોજ હું તમને સાંજે 9 વાગે આવી રીતે 10 ક્વેશ્ચન આપીશ, પણ 10 ક્વેશ્ચનમાં દોસ્તો તમને 3 જે છે એ સ્ટેટમેન્ટ આપીશ, એટલે સમજો કે એ 10 માંથી એટલીસ્ટ કંઈ નહીં તો તમે સારામાં સારી રીતે જે છે 30-40 ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. અહીંયા તમારું આ જે છે સ્માર્ટ સિટી મિશન થઈ ગયું. અહીંયા જે છે મેં તમને મંત્રાલય કહી દીધું છે. અહીંયા મેં તમને કેટલા ગુજરાત કેટલા ભારતમાં છે એ કહી દીધા છે. બાકી તો પીડીએફ તમારી જોડે છે જ, હે ને? ચલો, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન એનઆઈપી અંગેના જે છે વિધાનો દોસ્તો જે છે તમારે તપાસવાના થાય છે. ચલો જોઈ લઈએ. એનઆઈપી ની જાહેરાત 2019માં જે છે કરવામાં આવેલી હતી. જી હા ભાઈ, એનઆઈપી ની જાહેરાત 2019માં. ઉદ્દેશ્ય છે કે 2025 સુધીમાં 111 ટ્રિલિયન રૂપિયા જેટલા ઇન્ફ્રા રોકાણ યોજનાઓ માટે જે છે તૈયાર કરવાના થાય છે. ઓકે ભાઈ, એ વાત સાચી. માત્ર ખાનગી ક્ષેત્રની ભાગીદારી નહીં. જો માત્ર આવો શબ્દ આવે ને ત્યારે યાદ રાખજો કે જેમાં રાજ્યની ભાગીદારી હશે, કેન્દ્રની ભાગીદારી હશે અને એની જોડે જોડે ખાનગી ભાગીદારી હશે. તો માત્ર ખાનગી કેવું એ ગલત છે, તો ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું થઈ જાય. તો 1 અને 2 તમારા સાચા થશે. ઓકે, ડન છે? યસ. ચલો આગળ વધુ. ગતિશક્તિ યોજના હમણાં જ દોસ્તો જે છે એ પીએમ મોદી દ્વારા જે છે એ લોન્ચ કરવામાં આવેલી છે. પીએમ ગતિશક્તિ જે છે એ પ્રોજેક્ટને યાદ રાખવાનો થાય છે આપણે. તો ગતિશક્તિ યોજના જે છે એના વિધાન પહેલા તમારે તપાસવાના થાય. ઇન્ટિગ્રેટેડ મલ્ટી મોડેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની એક પ્રકારની યોજના છે. યસ, કે તમામ પ્રકારનું ડેવલપમેન્ટ થાય, ઇન્ફ્રાનું ડેવલપમેન્ટ થાય એના માટે. અલગ અલગ પરિવહન માધ્યમોને એક જ પ્લેટફોર્મ પર લાવવાની જે છે એ વાત કરે છે દોસ્તો. અને આ બાબત, આ યોજના માત્ર રેલ વિકાસ માટે છે. જો ઓલરેડી એ લખેલું છે અલગ અલગ પરિવહન, રોડ રસ્તા, હવાઈ માર્ગ, જળ માર્ગ, તો માત્ર રેલવે વિકાસ જે છે ક્યાંથી આવશે? અહીંથી સીધું ગલત પાડી દો. સીધો તમને ખબર પડી જશે કે ભાઈ મારે જે છે એ 1 અને 2 મારો આન્સર સાચો આવશે. ઓકે, ડન. ચલો, અચ્છા, આજે દોસ્તો જે છે આપણો 39મો દિવસ છે. હજી પણ તમે જે છે એ એસટીઆઈ નો કોર્સ લેવામાં બાકી હોય તો તમારી પાસે સમય છે. 40 દિવસમાં હું તમને મસ્ત મજાનું એક જે છે એ સ્કેડ્યુલ બનાવી દઈશ. કેવી રીતે વાંચવું જોઈએ, કેવી રીતે ન વાંચવું જોઈએ એ પણ હું તમને સમજાવી દઈશ. તો જો તમે પ્રિપેરેશન કરવા ઈચ્છતા હોય દોસ્તો, તો ડેફિનેટલી તમારે આ કોર્સ લઈ લેવો જોઈએ. કારણ શું? કારણ કે આ કોર્સમાં દોસ્તો તમને અલગ અલગ પ્રકારના જે ફેકલ્ટી છે, જે ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ છે, આ જોઈ શકશો. આ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ તમને ભણાવશે. અને આ બધા ફેકલ્ટીઓ એવા છે કે દોસ્તો જે અત્યારે અલગ અલગ પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં ભૌતિક ઠક્કર સર, રાવલિયા સર, કેતન પટેલ સર, વિમલ ભટ્ટી સર, અનિતા ઝોન મેડમ, ગણેશ સર, એટલે હું પોતે, હે ને, જે પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ અને જેની પાસે બહુ નોલેજ છે. ઇવન તો તમારે જે છે કદાચ તમે એવું બની શકે કે એમને ના પણ ઓળખતા હોય તો દરેકનો એક ડેમો લેક્ચર જોઈ લો. ડેમો લેક્ચર પછી આપને ખ્યાલ આવી જશે કે નહીં દોસ્ત મને મજા આવી છે, પછી આપ જે છે કોર્સનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. અને અત્યાર સુધી દોસ્તો આટલું જે છે એ આપણે કરાવેલું છે અને અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલું છે. તમને એવું થાય કે સર આમાં મને મજા આવે છે, મારે ગ્રુપમાં જોડાવવું છે, તો તમે આ નંબર પર જોઈન્ટ લખી અને મોકલી શકો છો. જેમાં ગર્લ અને બોય બંનેનું અલગ અલગ ગ્રુપ આપણે બનાવેલા છે પ્રાઇવસીના માધ્યમથી. ઠીક છે? સો આપ જોડાઈ શકો છો. જો આપને કન્ટેન્ટની ભૂખ હોય તો, આપને પરીક્ષા પાસ કરવાની ઈચ્છા શક્તિ હોય તો, બાકી માત્ર એમસીક્યુ જ રમવું હોય, માત્ર ફાકા ફોજદારી કરવી હોય તો એની કોઈ ગુંજાઈશ નથી દોસ્તો. બાકી પરીક્ષા 6-8 મહિનામાં તમે આરામથી સાચી સ્ટ્રેટેજી, સારા ગાઈડન્સ સાથે તૈયારી કરો, પાસ થશો જ, એ મારી ગેરંટી છે તમને. ઓકે, ચલો. તો 8મો જે છે ક્વેશ્ચન છે કે ભારતમાં રેલવે જે છે એ અંગેના વિધાનો તમારે તપાસવાના થાય છે. ઓકે, ભારતમાં રેલવે બાબતના વિધાનોમાં વિશ્વમાં ચોથી સૌથી મોટી રેલવે નેટવર્ક જે છે એ ભારત ધરાવે છે. હા,
રેલવે મંત્રાલયનું અલગ બજેટ 2017 થી સામાન્ય બજેટમાં વિલીનીકરણ થયું. એકચ્યુઅલમાં આવું હતું, 1921માં એક વર્થ સમિતિએ ભલામણ કરી હતી. આ સમિતિનું નામ યાદ રાખવાનું. અને આ સમિતિ એવું કીધું હતું કે ભાઈ આપણે ત્યાં જે છે એ બંને બજેટ જે છે એને અલગ અલગ રજૂ કરાવો. ત્યારની વાત કરું છું 21માં, કે ભાઈ અલગ બજેટ હોવા જોઈએ. અને આવું પ્રથમ અલગ બજેટ દોસ્તો 1924માં રજૂ થયું હતું. ઓકે, ત્યારબાદ બંને બજેટ અલગ અલગ રજૂ થતા હતા. 2016માં એક વ્યક્તિ આવ્યા જેનું નામ છે બિવેક દેબ્રોય. આ બિવેક દેબ્રોય સમિતિએ કીધું કે બંને બજેટને મર્જ કરી દો. એટલે 2017 થી બંને બજેટ જે છે એ શું થયા છે, બંનેનું જોડાણ થઈ ગયું છે. તો બંને કમિટીને યાદ રાખજો, એક વર્થ સમિતિ અને બિવેક દેબ્રોય. ઓકે, તો સાચું છે ભાઈ. રેલવે સંપૂર્ણ રીતે ખાનગી ક્ષેત્રમાં છે. નહીં, ખાનગી ક્ષેત્ર ક્યાંથી આવે ભાઈ? હા, રેલવેની અમુક બાબતો દોસ્તો જે છે આપણે ખાનગી કરી છે, તમામ બાબત ખાનગી નથી કરી છે. ઓકે, યાની કે પહેલું અને બીજું તમારું જે છે એ સાચું આવશે. તો રાઈટ આન્સર એ આવી જશે. ડન. ઓકે, લોજિસ્ટિક પાર્ક અને લોજિસ્ટિક પાર્ક બાબતના જે છે તમારે નિવેદન તપાસવાના થાય છે. લોજિસ્ટિક પાર્કનો ઉદ્દેશ્ય માલ પરિવહન અને અલગ અલગ પ્રકારની સંગ્રહ કરવાની જે કાર્યક્ષમતા હોય એનો વધારવાનો છે. જી હા, જેમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદન છે. ના, જો માત્ર કૃષિ નહીં, તમામ પ્રકારની બાબતનો સંગ્રહ. લોજિસ્ટિક પાર્ક ગતિશક્તિ યોજનાનો પણ એક ભાગ છે. જી હા ભાઈ, આ ગતિશક્તિ યોજનાનો પણ એક ભાગ કહી શકાય છે. તો રાઈટ આન્સર શું આવશે દોસ્તો? તો કે બી આન્સર તમારો જે છે કેવો થઈ જશે? તો કે રાઈટ થઈ જશે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. ગ્રીન ઇન્ફ્રા અંગે નીચેના નિવેદન તપાસો. ઉદ્દેશ્ય પર્યાવરણને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનો છે. નામથી જ ખબર પડશે દોસ્તો, ગ્રીન ઇન્ફ્રા તો પર્યાવરણીય અનુકૂળ બાબત. રિન્યુએબલ એનર્જી, વોટર કન્ઝર્વેશન અને ઇકો ફ્રેન્ડલી બિલ્ડિંગનો જે છે સમાવેશ થાય. એ સાચું છે. માત્ર રોડ નિર્માણ જે છે એ સુધી મર્યાદિત છે. ના, એ ગલત. તો એ તમારો જે છે એ સાચો આન્સર આવી જાય. હે ને? ચલો, તો હવે જો દોસ્તો તમારા માર્ક વધતા હોય, તમને એમ થતું કે સર આ તો મને આવડે છે, તો એમાં પેલા કરતા પ્રશ્ન જે છે એ પ્રશ્નનું લેવલ પેલા જેવું જ છે. એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી. હેના? પેલા આવા જ પ્રશ્ન હતા, અત્યારે આવા જ પ્રશ્ન છે. પરંતુ ત્યાં પ્રશ્ન શું થાય કે હવે ડે બાય ડે તમે પ્રિપેરેશન કરતા કરતા તમારી જર્ની 40મા દિવસ સુધી પહોંચી ગઈ છે. એટલે કોન્ફિડન્સ આવી ગયો છે. બાકી એવું નથી કે દોસ્તો જે છે પ્રશ્નનો લેવલ બદલાણો. પેલા બી આવા જ હતા, પેલા વિધાન વાક્ય હતા, પણ 39 દિવસ સુધી તમે મસ્ત મજાનું થોડું થોડું જમ્યા એટલે હવે તમને ભૂખ સંતોષાઈ ગઈ છે. હજી દોસ્તો 80મા દિવસ સુધી પહોંચશો, હું ગેરંટી સાથે કહું છું કે પેલા તમારી એક્યુરન્સી 20% હતી, ત્યારબાદ 40% બની, અત્યારે 60% સુધી પહોંચ્યા, અને 80 દિવસનો પ્રોગ્રામ પૂરો કરશો પછી 90 થી 100% તમારી એક્યુરન્સી આવી જશે. પણ એના માટે થોડું થોડું મુન્ના, હળવે હળવે, એક સાથે નહીં. તો મળીએ છીએ દોસ્તો આવતીકાલે જે છે એ 40મા દિવસે જે છે એ આપણે ચર્ચા કરવાની થાય છે, અને અર્થશાસ્ત્ર વિષયને જે છે આપણે આગળ વધારશું. ઠીક છે? ચલો, આવજો, બાય બાય, સી યા, થેન્ક યુ વેરી મચ દોસ્તો.